મહીસાગરના વીરપુર નગરમાં ગટરો ઉભરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાના વીરપુર ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે। 12,000ની વસ્તી ધરાવતું વીરપુર ગામ વોટ મેળવવા પૂરતું મર્યાદિત બની રહ્યું હોય તેવી ગામની વાસ્તવિકતા જોવા મળી રહી છે। ગામના જાહેર અને મુખ્ય રસ્તાઓ વર્ષોથી ગંદકીથી ખદબદી રહ્યા છે। ગામની અંદર પ્રવેશ કરતાની સાથે જ રસ્તા ઉપર કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય પ્રસ્થાપિત જોવા મળી રહ્યું છે। વીરપુર મેઇન બજાર, હાઈકુલ, 4 રસ્તા, પશુ દવાખાનાવાળો રોડ, લીંડા ભાગોળ, તલાવડી વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં ઉભરાયેલ ગટરની સાથે કાદવ કીચડ જોવા મળી રહ્યું છે। ગામમાં એવો એક પણ રસ્તો નથી કે જ્યાં ગંદકી કે ઉભરાયેલી ગટર ન હોય। ગટરનો કૂવો ખાલી કરી ગટરો સાફ કરી દેવામાં આવે અને રોગચાળો ના ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવશે તેવી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં પણ પંચાયતના વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યા હલ કરવા બાબતે કોઈ પણ પગલાં લેવામાં આવતા ન હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। आखी एप्लीकेशन काढो तुम्हारा फॉर्म में है वो लेना लेना વીરપુર નગરમાં ઘણા સમયથી આ ગટરોના પાણી ઉભરાય છે અને આ વિદ્યાર્થીઓને પણ જવા આવવામાં ઘણી તકલીફ થાય છે। જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે। અમે ઘણા સમયથી પંચાયતમાં પણ રજૂઆત કરી છે પણ તે છતાં પણ તેનું સોલ્યુશન થયું નથી। શું માંગ છે? માંગ તો એ જ છે કે હવે ભાઈ આ પાણીના ગટર લાઈનનું વ્યવસ્થિત થાય અને રસ્તો ક્લિયર થવો જોઈએ। આપણી એ રજૂઆત છે કે વીરપુર ગ્રામ પંચાયતના અંદર ગટરોનું પાણી દુર્ગંધ મારે છે। આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છતાં કશું હજુ ઉકેલ આવ્યો નથી। 15 દિવસથી હું કમ્પ્લેન કરું છું, ઓનલાઈન પર અરજી મેં કરી છે વીરપુર મેરી પંચાયતના અંદર। અહીં પછાડી વિવેકાનંદ સ્કૂલ છે
ત્યાં રોજના 1000 બાળક જાય છે. ત્યાં રોગચાળો ફેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે. માસ્ક પહેરવા પડે છે એવી ખરાબ કન્ડિશન આવે છે. બહુ ખરાબ ગંધ મારે છે. અહીંયા વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કર્યો, ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તમે જોઈ શકો છો આ વિડીયોના અંદર તમે બધા ત્યાં વીરપુરની ખરાબ હાલત કરી નાખી. બિલકુલ દુર્ગંધ ખરાબ આવે છે. પરિસ્થિતિ છે અત્યારે કેટલી ગટરો ઉભરાય ગટરો ટોટલી વીરપુરના અંદર જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી, રસ્તાઓ પર જ્યાં જોવો ત્યાં ગરગન બીમાર ગટરનું જ પાણી છે. જ્યાં જોવો ત્યાં બીમાર પડે છે એવી રોગચાળો એવું કર્યું છે, કોલેરા ફેલાવે એવું કર્યું છે આ લોકોએ. વીરપુર નગરમાં ગંદા પાણીથી ગટરો ઉભરાઈ આવે છે. અમારી દુકાન આગળ બિલકુલ ગંદકી છે. અમારી ફરસાણની દુકાન છે, ત્યાં આગળ ઘર આગળ આ બાજુ કઈ ખરીદી કરવા આવવું હોય તો આવી શકાતું નથી. કેટલી જગ્યાએ આવી ગટરો ઉભરાય છે નગરમાં? કેટલી જગ્યાએ રોડ પર ફરી વળે છે? સાહેબ ઠેર ઠેર પાણી જ ફરી વળ્યા છે. પંચાયતમાં રજૂઆત કરી, 2-3 વખત કહ્યું પણ કોઈ ધ્યાન આપતું નથી સાહેબ. અહીંથી બાળકો સ્કૂલમાં પાછળ જાય છે તો એમને બી રોગચાળો ફાટી નીકળે એવી દશા થઈ છે. ગટરો ઠેર ઉભરાઈ આવે છે. ગંદા પાણી છે, બિલકુલ ગંદુ પાણી છે સાહેબ. દુર્ગંધ મારે. ગટરો ઉભરાઈને પાણી બધું અમારી દુકાન આગળ રહીને જ જાય છે સાહેબ. કોઈ સાફ સફાઈ બરાબર વ્યવસ્થિત થતી નથી. શું રજૂઆત છે? તો સાહેબ થોડી ચોખ્ખાઈ વ્યવસ્થિત કરાવીને આ બધી ગટર સાફ કરાવો તો સાહેબ અમારા દુકાને ધંધા રોજગારી ચાલે ને. વીરપુર નગરમાં ઠેર ગટરો ઉભરાય છે અને ગંદકી બહુ થઈ છે. અમારી લેબોરેટરી આગળ ગટર ઉભરાય છે, બહુ જ ગંદી વાસ આવે છે. અને અહીં સ્કૂલ બી છે, સ્કૂલના છોકરા બી ગંદકીના પાણીમાં થઈને ચાલે છે. અમુક છોકરા પડી બી જાય છે અને આજુબાજુના વધારે ગંદકી ફેલાય તે એવું લાગે છે. એટલે તમે આ ત્યાંથી તાત્કાલિક ધોરણે કામ થાય એવી મારી રજૂઆત છે. અમે પંચાયતમાં બી જાણ કરી છે, અમુક જગ્યાએ બી જાણ કરી છે, પણ કોઈ જગ્યાએ સાંભળતા નથી. તો ધંધા રોજગાર માટે ગંદકી વધારે ફેલાય ના, એના માટે તાત્કાલિક ધોરણે કરો તો સારું એમ.